હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી ડિશ સાથે આવી છું, જે છે પૌંઆ, જે રૂટીન લાઈફમાં આપણને મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ઘણી મદદરૂપ થાય છે, જે 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. અહીંયા હું એક કઢાઈ લઈશ, એમાં 2 થી 3 ટેબલસ્પૂન ઓઇલ લઈશ. હવે આ ઓઇલને થોડું ગરમ થવા દઈશું. આ ઓઇલ ગરમ થઈ ગયું છે, એમાં મેં રાઈ નાખી દીધી છે 1 ટેબલસ્પૂન, અને રાઈ બી ક્રેકર થવા લાગી છે. હવે એમાં આપણે અડધી ટેબલસ્પૂન હિંગ નાખીશું, અડધી ટેબલસ્પૂન હળદર નાખીશું. એમાં 2 મરચાં હાફ કટ કરીને એડ કરેલા છે, એને 2 મિનિટ માટે સાંતળી લઈશું આપણે, જેથી કરીને મરચાંની તીખાશ આવી જાય. હવે એમાં આપણે 1 કટ કરીને અનિયન નાખીશું, જે મેં ઝીણી સમારી લીધી છે. અને અનિયનને આપણે પ્રોપર બ્રાઉન થાય એવી કૂક નથી કરવાની, થોડી બ્રાઉન થાય એટલી જ કૂક કરવાની છે. અને આ પૌંઆ એક એવો નાસ્તો છે ને, જે આપણને ગમે તેટલી ભાગદોડવાળી લાઈફ હોય ને તો પણ આપણે 10 જ મિનિટમાં બનાવીને ખાઈ લઈ શકીએ છીએ. જે આપણે બ્રેકફાસ્ટમાં બી યુઝ કરી શકીએ છીએ, ઇવનિંગ સ્નેક્સમાં પણ લઈ શકીએ છીએ, અને ટમી ફિલ પણ થઈ જાય છે આપણું. તો હવે અનિયન પ્રોપર થોડીક બ્રાઉન થવા આવી છે. હવે હું એમાં થોડુંક નમક એડ કરીશ. નમક તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. 1 ટેબલસ્પૂન મેં ધાણા જીરું પાવડર એડ કર્યું છે, જેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને હવે હું એમાં એક નાનું એવું બટાકું એડ કરીશ, જે મેં ઝીણું સમારી લીધું છે. અને હવે આ પ્રોપર અને મિક્સ કરીને બટાકાને પ્રોપર ચડી જાય ત્યાં સુધી આપણે એને ધીમા આંચથી થવા દઈશું. અને હવે આપણે લીડ ઢાંકીને 2 થી 5 મિનિટ સુધી થવા દઈશું. જુઓ, તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને બટાકા પણ એકદમ ચડી ગયા છે. આ તેલ છૂટું પડી જાય એટલે બટાકા અને ડુંગળી બંને ચડી જાય ત્યાં સુધીમાં મેં સાઈડમાં પૌંઆને વોશ કરીને રાખ્યા હતા કાણાવાળા ચાળામાં, એ હવે આમાં આપણે એડ કરી દઈશું. પહેલેથી પૌંઆ જો તમે ધોઈને મૂકશો તો એકદમ ડ્રાય થઈ જશે, તો પૌંઆ સૂકા સૂકા રહેશે. પણ તમે આવી રીતના ડુંગળી બટાકાને સાતળવા મૂકીને પછી એને વોશ કરીને મૂકશો તો એકદમ ડ્રાય પણ નહીં થાય અને એકદમ કોરા પણ નહીં થાય, જેથી પૌંઆ એકદમ ડ્રાય નહીં થઈ જાય. હવે આપણે પૌંઆ નાખીને બરાબર આને મિક્સ કરી લઈશું. અને બરાબર મિક્સ કર્યા પછી હું હાફ લેમન સ્ક્વીઝ કરું છું, જેથી તેમાં ખટ્ટો ટેસ્ટ આવશે. આમાં ઘણા લોકો શુગર પણ એડ કરે છે, જેને ખટમીઠા ગળચટા ટેસ્ટ પસંદ હોય એ શુગર ડુંગળી બટાકા સાંતળતી વખતે જ તમે એડ કરી શકો છો. પણ અમારે કોઈ શુગર એડ નથી કરતા, એટલા માટે હું ખાલી લેમન જ યુઝ કરું છું. અને એકલો લેમન સાથે પણ પૌંઆનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો આપણા બટાકા પૌંઆ તૈયાર થઈ ગયા છે. હવે છેલ્લે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરીશું. કોથમીર તમે જ્યારે પણ નાખો ને ત્યારે ગેસ બંધ કરીને જ નાખવી, તો એને ફ્રેશનેસ એટલે કે એની જે તાજી ટેસ્ટ હશે એ તમને પૌંઆમાં ઓલવેઝ આવશે. કોઈ બી વસ્તુમાં તમે કોથમીર એડ કરો તો ઓલવેઝ ગેસ બંધ કરીને જ એડ કરવાની, જેથી તેને કોથમીરની ફ્રેશનેસ જળવાઈ રહેશે. તો આપણા બટાકા પૌંઆ કે કાંદા પૌંઆ જે પણ કહેતા હોય એ તૈયાર છે, તમે જોઈ શકો છો.
બાય.